ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ ચોરી માટે વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી મોટા પ્રમાણમાં પણ ખનીજ ચોરી થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। તો ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે રસ્તો બનાવવામાં આવ્યો। મામલતદાર કચેરી નજીક હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યું છે। આ પહેલા અકલાચામાં પણ ગેરકાયદે પુલ બનાવ્યો હતો। તો અકલાચા ગામ પાસે મહીસાગર નદી પર ગેરકાયદે પુલ બનાવ્યો હતો। બીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્રએ પુલ તોડ્યો હતો। તો માતરના મહેલજ પણ ગેરકાયદે પુલ ઉભો કર્યો હોય તેવું સામે આવ્યું, જેમાં મહેલજમાં પણ વાત્રક નદી પરના પુલના કારણે પણ તંત્રએ તેને તોડી પાડ્યો હોય તેવું સામે આવ્યું હતું। તો હાલ વાત કરીએ કે ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થતા જોવા મળી રહ્યા છે। બીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર સફાળું જાગ્યું હતું। માતરના મહેલજમાં પણ ગેરકાયદે પુલ ઉભો કરવામાં આવ્યો હતો। મહેલજમાં પણ વાત્રક નદી પરના પુલને તંત્રએ તોડી પાડ્યો છે। બીટીવી ન્યૂઝના અહેવાલની અસર, જેમાં ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળ્યું। 500 મીટરના અંતરે જે પુલ બનાવવામાં આવ્યો હતો અને આ સાથે જ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું સામે આવ્યું, ત્યારે બીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું પણ જોવા મળ્યું છે। તો ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ આ પુલ બનાવવામાં આવ્યો હતો। ખનીજ માફિયાઓ બેફામ થયા હોય તેવું જોવા મળ્યું અને બીટીવી ન્યૂઝના અહેવાલ પછી આ પુલ તોડી પાડવામાં આવ્યો। ખનીજ ચોરી માટે વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો પણ બનાવવામાં આવ્યો, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું। તો ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ રસ્તો બનાવવામાં આવ્યો હતો। મામલતદાર કચેરી નજીક હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યું હતું। આ પહેલા પણ અકલાચામાં પણ ગેરકાયદે પુલ બનાવવામાં આવ્યો હતો। અકલાચા ગ્રામ પાસે મહીસાગર નદી પર ગેરકાયદે પુલ ઉભો કર્યો હતો। તો બીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું। માતરના મહેલજમાં પણ ગેરકાયદે પુલ બનાવવામાં આવ્યો હતો। તો મહેલજમાં વાત્રક નદી પરના પુલને પણ તંત્રએ તોડી પાડ્યો છે અને આ સાથે જ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી, જે દરમિયાન બીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। હાલ વાત કરીએ કે જે દ્વારા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાં સતત કાર્યવાહી આપણને જોવા મળી રહી છે। બીટીવી ન્યૂઝ દ્વારા સતત મુદ્દો ઉપાડવામાં આવે છે અને આ સાથે જ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બીટીવી ન્યૂઝ મુદ્દો ઉપાડે છે અને તંત્ર સફાળું જાગ્યું હોય તેવું પણ આપણે જોયું છે। ત્યારે ગેરકાયદેસર રસ્તો બનાવી દેતા ખનીજ ચોરી કરવામાં આવતી હોય તેવો અહેવાલ પ્રસારિત થયો હતો અને તંત્ર સફાળું જાગ્યું હતું। તો ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થતા અને આ સાથે જ તંત્ર હવે સફાળું જાગ્યું હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ખનીજ ચોરી માટે વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો હતો। તે દરમિયાન તંત્રએ કાર્યવાહી કરી અને ગેરકાયદે રસ્તો બનાવી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય તો ખનીજ ચોરીને પણ પકડી લેવામાં આવી છે। ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ રસ્તો બનાવવામાં આવ્યો હતો, એટલે કે ખનીજ માફિયામાં કોઈ પણ ડર ન હોય તેવું પણ જોવા મળ્યું। તો મામલતદાર કચેરી નજીક હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યું હતું અને બીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર સફાળું જાગ્યું હોય તેવું પણ સામે આવ્યું। આ પહેલા પણ અકલાચામાં પણ ગેરકાયદે પુલ ઉભો કરવામાં આવ્યો હતો। તો અકલાચા ગામ પાસે મહીસાગર નદી પર ગેરકાયદે પુલ ઉભો કર્યો હોય તેવું પણ સામે આવ્યું અને આ બાદ બીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો તંત્રએ તે પુલ તોડી પાડ્યો હતો, એટલે કે બીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અહીંયા જોવા મળી હતી। માતરના મહેલજમાં પણ આવી જ રીતે ગેરકાયદે પુલ બનાવવામાં આવ્યો હતો। મહેલજમાં પણ વાત્રક નદી પરના પુલને પણ તંત્રએ હવે તોડી પાડ્યો છે અને આ સાથે જ બીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તંત્ર દ્વારા સતત કાર્યવાહી ખનીજ માફિયાઓ સામે કરવામાં આવી રહી છે તેવું પણ જોવા મળી રહ્યું છે। એટલે કે ખનીજ માફિયાઓ વિરુદ્ધ હવે તંત્ર પણ સફાળું જાગ્યું છે અને આ સાથે જ ખનીજ માફિયાઓની અધિકારીઓ સાથે શું મિલીભગત છે તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। એટલે કે શું ખનીજ માફિયાઓને કોઈ પણ કારણ વગર તેમને ડર ન હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે, કેમ કે જે દરમિયાન મામલતદાર કચેરીના 500 મીટરના અંતરે જ જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આ વાતની જાણ અધિકારીઓને હતી કે નહીં અને શું અગર આ વાતની જાણ અધિકારીઓને હતી તો કોઈ એક્શન કેમ ન લેવામાં આવ્યું તેવા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે અને આ જ કારણે ક્યાંક ને ક્યાંક
કેટલાક અધિકારીઓ અને ખનીજ માફિયાઓની મિલીભગત હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ વીટીવી ન્યૂઝના અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગ્યું હતું અને આ સાથે જ ખનીજ માફિયાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે કે વાત કરીએ ખેડામાં, તો ખેડામાં ખનીજ માફિયાઓનો જે ખોફ હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું હોય અને આ સાથે જ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હાલ સમગ્ર દ્રશ્યો પરથી આપણે જોઈ શકી રહ્યા છે કે ખનીજ માફિયાઓ કેવી રીતે ખનીજ ચોરી સરેઆમ કરી રહ્યા છે. જિલ્લામાં બેફામ બનેલા માફિયાઓએ વધુ એક બ્રિજ ખેડા શહેરની બિલકુલ વાત્રક નદીની ઉપર બનાવી દેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લાની અંદર મહીસાગર, મહેલજ અને રડુ અને ત્યારબાદ આ ખેડા શહેરની વચ્ચેથી પસાર થતી આ શહેર મામલતદાર કચેરીની સામે આ બ્રિજ મામલતદારની નજરમાં આવ્યો નથી. પરંતુ વીટીવીના માધ્યમથી આપણે પ્રયાસ કરી રહ્યા છે કે મામલતદારને ખબર પડે કે આ ગેરકાયદેસર બ્રિજ માફિયાઓ બનાવ્યો છે. ખેડા જિલ્લાની અંદર જે લોકોએ એમનો વિરોધ કરી રહ્યા છે, જેઓ પર હુમલા થઈ રહ્યા છે, આવા હુમલા કરવા વાળા આ માફિયાઓ છે, જેઓ એસયુવી ગાડીની અંદર કાળા કાચ લાઈટ લગાવીને સમગ્ર જિલ્લાની અંદર ફરતા હોય છે. માફિયાઓનું જોવામાં આવે તો એક એવું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે કે જે મોબાઈલ ફોનમાં નેટવર્કમાં ચાલી રહ્યું છે, જે એકબીજાને કોરસ્પોન્ડન્ટ કરી અને સરકારની જતી ગાડીઓ યા પત્રકારોની જતી ગાડીઓ ઉપર સીધી જ નજર રાખે છે અને એકબીજા સાથે માહિતીની આપ લે કરે છે. આના કારણે અધિકારીઓ અને પત્રકારો બાનમાં રાખવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. આપણે જણાવો કે જ્યાં મામલતદાર કચેરીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બિલકુલ વાત્રક નદીથી બિલકુલ સામેની સાઈડે 500 મીટર દૂર જ આવેલા છે. આપણે જણાવી દઉં કે ખેડા જિલ્લાની અંદર એક પછી એક બ્રિજ આ રીતે સામે આવી રહ્યા છે, ત્યારે વીટીવીની મુહિમ સતત ચાલુ રહેશે અને ખેડા જિલ્લામાં હવે પછી કોઈ પણ પ્રકારના બ્રિજ અમારા નજરમાં આવશે એ દર્શકો માટે, ગુજરાતની જનતા માટે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું. વિનોદ શર્મા, વીટીવી ન્યૂઝ, ખેડા.